હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં? તો આપણે જવાનું છે મારા ગઢા પપ્પાની સમાધિ છે ને બોળાદ ના, એક મારા વાળી, એક મારા પટેલ વાળી ને એક મારા મમ્મી પપ્પાની સોમનાથ. પછી સોમનાથ જ્યાં પહેલા આપણે સમાધિ જઈને પછી મળીએ મિત્રો ને વસારા કઈ ક્યારે એવું ફેમિલી યાર આપણે અત્યારે પહોંચી ગયા છે બોળાદ. નો પ્લાન બને છે સોમનાથ થી દ્વારકાનો પ્લાન બને છે. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો હતો. ફાઇનલ ફેમિલી યાર આપણે જવાનું હતું સોમનાથ ને એ રાખ્યું છે કેન્સલ. અત્યારે મિત્રો નીકળ્યા આપણે દ્વારકા બાજુ. મિત્રો 110 કિલોમીટર છે ફેમિલી યાર. માંગરોળ વટીને હવે આવી ગયા છે આપણે દ્વારકા બાજુ પગવા આવ્યા છે. જોઈ શકો છો તમે દરિયો યાર મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે ને આ છે ગેટ. તો ચાલો મિત્રો દર્શન કરી આવીએ. હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહેશે? પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ચાલો મિત્રો એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને આજે મિત્રો આપણે જવાનું છે મારા ગઢા પપ્પાની સમાધિ છે ને બોળાદ ના ને નાથી પછી જવાનું છે મિત્રો સોમનાથ. તો આપણે યારે આખી ફેમિલી છે બધી ને આપણે અત્યારે તો આ 3 ગાડી લઈને જવાનું છે. એક મારા વાળી, એક મારા પટેલ વાળી ને એક મારા મમ્મી પપ્પાની. તો 3 ગાડી છે. મારી બેન ને મારા પટેલ બે છે આરે ને પછી મારા મમ્મી ને મારા પપ્પા ને મારે આરે આવે છે મારા આઈ. તો ચાલો મિત્રો જાય સોમનાથ. પછી સોમનાથ જ્યાં પહેલાં આપણે સમાધિ જઈને પછી મળીએ મિત્રો ને વસારા કાંઈ ક્યારે ઊભા રહેવું ને તો મળીશું. ને આપણે સોમનાથનું ઘરેણું કહેવાય યુટ્યુબર એને પણ આપણે મિત્રો કોન્ટેક કર્યો હતો. તો મેળ આવી છે તો મળતા આવીશું હારો હાર. નિર્ભય રહે ને તો ફ્રી થશે તો મેં હાથે ફોન કર્યો હતો પણ કેમ કહેતા થાય કે બહાર જવાનું છે તો હે ને ઘરે તો આપણે મળી જઈશું મિત્રો. તો આપણે ના જઈને પછી એની પણ મુલાકાત કરીશું. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો. ચાલો મિત્રો મળી જાય આગળ જઈને પછી. ફેમિલી યાર આપણે અત્યારે પહોંચી ગયા છે બોળાદ. હવે આગળ જવાનું છે મિત્રો આપણે સમાધિ છે અમારા ગઢા પપ્પાની ના દર્શન કરી શ્રીફળ ફરીને પછી મિત્રો જવાનું છે આપણે સોમનાથ. તો ચાલો મિત્રો જાય સમાધિએ ને પછી સમાધિએ જઈને મળીએ. તો હું મારા આઈ મારી હારે છે. ઓ મારા આઈ છે મારી હારે ભાઈ. દ્વારકાનો પ્લાન બને છે. સોમનાથ થી દ્વારકાનો પ્લાન બને છે. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો તો જાશું તો આપણે સોમનાથ થી પછી મિત્રો દ્વારકા નીકળવાનું થાય. નકર પછી અહીંથી પાછી ગાડી વાળી લેવું. આપણે કાંઈ એવું છે નહીં. જોઈએ હવે સોમનાથ કેટલાક વાગે નિરા થાય એ પ્રમાણે જોયું ભાઈ. નાલો આગળ પડે. તો ફાઇનલી ફેમિલી યાર આપણે પહોંચી ગયા છે અત્યારે સમાધિ છે. હા અમારે યારે તો મારા મમ્મી મારા પપ્પા ને મારા આઈ ને મારા પટેલ ને બધા છે. તો હવે આ બધું પહેલાં સાફ સફાઈ કરી નાખીએ વ્યવસ્થિત સરખું ને પછી વ્યવસ્થિત રીતે સરખા દર્શન કરાવું ને દર્શન કરાવું તમને ને. ચાલો મિત્રો પહેલાં બધું છે ને સાફ સફાઈ કરી નાખીએ વ્યવસ્થિત સરખું કોણ મિત્રો. ફાઇનલ મિત્રો હવે આપણે અહીંયા આવીને ધૂપ દીવાનું બધું કરી નાખ્યું. બધું જવાનું કરવાનું હતું જવારી લીધું ને હવે આ બધા બેસીને થોડોક પ્રસાદ બધા લઈ લીધું ને હવે મિત્રો આગળ નીકળવાનું છે આપણે સોમનાથ બાજુ. તો જોઈએ આગળ સોમનાથ જઈને પછી નિરાતે મળીએ મિત્રો. સિનેમેટિક શોટ લીધા છે તમે એન્જોય કરી લીધો પહેલાં કર્યા છે. અથવા આજે હું આગળ નાખી દઈ
જોઈ લેજો મિત્રો. આ ગાડીઓ મિત્રો છે આપણે અહીંયા સમાધિ છે ને મારા દાદાની ના છે પગી થાય. આ મારા પપ્પા છે ને એના ગઢા પપ્પાની છે, ઓલી એના ગઢામાંની છે ને આ મારા ગઢા પપ્પાની છે ભવન દાદાની. ત્યાં અમારા સવારથી છે મિત્રો. બોરાદ સોમનાથથી અંકોર 6-8 કિલોમીટર જેવું ગામ આઘું રહીને ત્યાં મિત્રો. તો હવે અહીંથી મિત્રો આપણે જવાનું છે સોમનાથ. તો અહીંયા છે રાખી કુવાની સમાધિ ઓલી છે મિત્રો સમાધિ. તો અહીંયા કોઈને પગને દુખતું હોય ને તો એના માટે માનતા કરીને આવીને પછી અહીંયા પગને હાથને એવું મૂકી દેવાનું મિત્રો. આ એની સમાધિ છે. પહેલાં મિત્રો આપણે કારણ કે આ ગામડા બધા છે ને એ આયનના ને એવા જ છે મિત્રો. એટલે એને તો એના ઓલામાં મિત્રો દેવ્યું એવું થઈ જ જોઈએ એટલે કાંઈ ઘટે નહીં. આ છે મિત્રો બોરાદની નિહાળ છે અમારા ગામની. આ અમારા પપ્પાની પહેલાં રહેતા નાના હતા ને તે મારા ઉંમરમાં હતા ને તે પછી મારા ગઢા પપ્પા ઓફ થઈ ગયા ને ઓલે સમાધિ છે એ પછી વૈયા ગયા મિત્રો. પછી અમે ઉગલા વૈયા આવ્યા. પહેલાં મારા પપ્પાની આવી રહેતા મારી ઉંમરમાં હતા ને એ પહેલાં. પછી મારા આઈને ના રહેતા ને એટલે પછી આવીને મારા ગઢામાં હતા ને એને પછી લઈ જાય કે હાલો તમે વહી આવો ને. હા પછી એવી રીતના મિત્રો ના વહી જાય એવી રીતનું છે મિત્રો. મિત્રો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને બધું જવારવાનું હતું એ જવારી લીધું છે ને હવે મિત્રો નીકળીએ આપણે સોમનાથ તરફ. તો મિત્રો સોમનાથ જઈને મળશું. તો આ મારા આઈ ને મારા મમ્મી મારા પપ્પા અને મારી બેન ને આપણે જવાનું હતું સોમનાથ ને એ રાખ્યું છે કેન્સલ. અત્યારે મિત્રો નીકળ્યા છે આપણે દ્વારકા બાજુ. મિત્રો 110 કિલોમીટર છે બાકી મિત્રો. તો એ ઉભા હતા તો ગોળા ખોરીને વોલ્ટ આવ્યો છે, વોલ્ટ કર્યો છે. તાપમાન નાસ્તો કરી લઈએ થોડો પછી નીકળીએ દ્વારકા વખતા વખતા. તો લગભગ 6 જેવું થઈ જાય પણ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે સોમનાથ છે ને એ આપણે વર્તી ખેલા લઈ લો. અત્યારે સીધા પહેલાં દ્વારકા જઈ આવીએ, દર્શન કરીને પછી વર્તી ખેલા આવીએ ને ત્યારે ફાટક છે એ ઉભા હતા. હવે મિત્રો જાય દ્વારકા. પછી દ્વારકા જાય મિત્રો વધારે કાંઈ ઉઠતું તો મળશું નકર પછી સીધા દ્વારકા જાય. માંગડો વટી જશે ને કડીક પોરો ખાધો છે કારણ કે થાકી જતા નથી. આ એક બોરા ગાડી છે ત્યાં સુધી પછી વહી આવવાના બધા ઊભા છે મારા પટેલ ને બધા. મારા પપ્પાને જ્યાં છે પેટ્રોલ પૂરવવા આગળ પોપ છે ના ને આગળ પોપ વહી આવે એટલે પછી પાસે કડીક પોરો ખાય ને પછી આકાર જ છે મિત્રો. પછી આગળ જાય બાકી જયારે સારા બાર આવે તો ને જમવા મિલે મિત્રો થોડોક પછી ફેમિલી યાર માંગરોળ વટીને હવે આવી જશે આપણે દ્વારકા બાજુ પગવા આવ્યા છે. જોઈ શકો છો તમે દરિયો યાર મિત્રો વાહે એક નંબર વ્યૂ આવ્યો મિત્રો. ખોટાય બાકી એમ આવે ને ચલો હાંડિયા ને ઘડીક વોલ્ટ લીધો છે થોડીક વાર ઊભી એમ કે પછી જાય સારું લોકેશન ભારી જાય ઘડીક ઊભી જાય. નામ છે મારા મમ્મીની તો આમ ઊભા તો હાલો ભાઈ છે ઘડીક એકાદું શૂટ કરી લે થોડુંક ને પછી ફોટા બેગ પાડીને પછી નીકળી જાય. વર્તી ખેલા રોકાવાની ઈચ્છા છે આ બધી ખોટી. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો બહુ મજા આવી છે. ને દ્વારકાના બ્લોગ મિત્રો આપણે 2 બનાવવાના થાય. આજનો એક ને એક પછી કાલે જ્યાં ફરવાનું જાઉં ને એ બધું કાલે આવશે મિત્રો. એ પરમ દિવસે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. ને ચેનલ પર પહેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય ફોલો કરી લેજો મિત્રો. તો ચાલો મળીએ થોડીક વાર પછી. દ્વારકા જાય છે અને હરસદી માના મંદિર પાસે પગ્યા છે. આ તો ઉપર ડુંગરા ઉપર દેખાય ને એ છે ને એકના નીચે છે 2 મંદિર છે મિત્રો. તો હરસદી માના
ને અત્યારે અમે વાટે વિપા છે મારા પપ્પાની ને એની વાટે, કારણ કે અમે રીતે આગળ એટલે હોય આવે આગળ હું મારા આઈ ને આ છે મિત્રો ખાડી છે અહીંની જોરદાર એક નંબર મિત્રો. ખાડી એટલે ખાડી છે હો, બાકી કાંઈ ઘટે નહીં એવું. ને આમ મિત્રો ફેક્ટરી ને એવું બધું લોકેશન એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવું. ને આ છે મિત્રો ફોર લેન હાઈવે, આ સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી ઊભા છે. ને આ છે મિત્રો દ્વારકા થાય સીધો રસ્તો. તો ચાલો હવે આગળ આવે પછી જોઈએ, જો અમે દર્શન કરવા જવાનું થાય તો અત્યારે કરતા થઈએ, નકર પછી સવારના પોરમાં મિત્રો નાસીને પાછા રિટર્ન નીકળીએ ત્યારે. તો મળીએ થોડીક વાર પછી. ફાઇનલ ફેમિલી યાર મંદિરે રહી આવીને દર્શન કરી લીધા છે ને અંદર વિડીયો શૂટિંગ નથી કરવા દેતા એટલે આપણે કાંઈ નથી વિચાર્યું. ને હવે મિત્રો થોડીક વાર આવ્યા તો ગાડીઓ મસ્તનો ડુંગર કાપીને પાર્કિંગ બનાવી નાખ્યું છે અહીંયા મસ્ત એવું. ને આ છે મિત્રો મંદિર છે ને આ બધી દુકાનો ને એવું છે એટલામાં. તો પાર્કિંગ છે, ફોર વ્હીલું ને એવું બધું આમ મૂકીને આવવાનું, કાં તો મિત્રો સામે મૂકીને આવવાનું, એવી રીતનું છે. તો હવે દર્શન કરી લીધા આગળ પછી હવે મિત્રો નીકળીએ સોમનાથ બાજુ, પેલા સોરી છે દ્વારકા બાજુ. તો દ્વારકા આપણે રાઈટ રોકાવાનું છે એટલે માટે આડું આડવાર દર્શન કરતા હોય. ઉપર છે ને ના મનાય છે અત્યારે, હવે નથી જવા દેતા કોઈને દર્શન કરવા માટે, એટલે ના નથી જતા. બાકી મેન સ્થાનક ન્યાય છે ને આયા છે, બે ઠેકાને છે મિત્રો સ્થાનક. તો દર્શન કરી લીધા છે ને ચાલો હવે પછી મળીએ મિત્રો થોડીક વાર પછી. ફાઇનલ મિત્રો હવે હજી દ્વારકા આપણે ભેગા નથી, વાગવા આવી જશે 5:30 જેવું થઈ ગયું છે. હજી મિત્રો રાય જ છે આપણે દ્વારકા પછી તો અંધારું થઈ જાય. 30 કિલોમીટર જેવું સેટું છે ને પોરો ખાડો છે. હવે આ બધી પાલટી આવી ઊભી છે મારા આઈને બધા, તો બધા એ પ્રમાણે ઘડીક હવે પોરો ખાઈ લઈએ, ઘડીક ગાડીને પોરો દઈ દે, કારણ કે એમને ખેસે જ આવીએ બાબા હાથી. તો ઘડીક પોરો ખાઈ ને પછી નીકળીએ મિત્રો. ફાઇનલ મિત્રો આપણે દ્વારકા પહોંચી જશે ને આ છે ગેટ. તો ચાલો થાય મંદિરે અંદર દર્શન કરી આવીએ ને પછી મળીએ મિત્રો. તો ફાઇનલ મિત્રો આ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે ને બધા થઈ જશે 4. તો હવે આપણે જવાનું છે મિત્રો અંદર દર્શન કરવા માટે ઓલી પણ. તો ચાલો મિત્રો દર્શન કરી આવીએ મંદિરે ને પછી નિરાંતે મળીએ થોડીક વાર પછી. જો ફાઇનલ ફેમિલી યાર દ્વારકા પહોંચી ગયા ને હવે થાય છે મિત્રો દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે મંદિર બાજુ. ને મિત્રો ટ્રાફિક પણ એટલી હતી ને કાંઈ ઘટે જ નહીં મિત્રો યાર. ટ્રાફિક નેક્સ્ટ લેવલની ટ્રાફિક હતી, પગ મૂકવાની પણ મિત્રો જગ્યા નથી. તો મંદિરે દર્શન કરવા આવી ગયા છે, ચાલો અંદર દર્શન કરી આવીએ ને પછી આવીને મિત્રો મળીએ નિરાંતે થોડીક વાર પછી. તો જોઈ શકો છો તમે દ્વારકાધીશની ધજાના દર્શન કરી લો ને તોય મિત્રો ધન્ય થઈ જાય, કે ના દર્શન ન ચાવે ને તોય મિત્રો કાંઈ ઓલું ન હોય. તો હવે મિત્રો દર્શન કરીને પાછા ફરીવાર આપણે બહાર વહી આવ્યા હતા ને હવે થયા છે મિત્રો જમવા માટે આવી ગયા છે. તો ચાલો પહેલાં જમી લઈએ. બધા જમીએ ને ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ન કરી હોય ને તો મિત્રો લાઇક કરી દો, ને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો જમવાનું આવી ગયું છે, જમી લઈએ મિત્રો પછી મળીએ મિત્રો બહાર જઈને. તો મિત્રો હવે આપણે ચાલો જમી લઈએ પહેલાં. ને હવે મિત્રો યાર આ તો મિત્રો મારા મમ્મી મારા પપ્પાને બધા અમે ફૂલ ફેમિલી મિત્રો હવે જમીન વહી આવ્યા છે મિત્રો બહાર. તો અહીંથી મિત્રો મંદિર દેખાતું હતું પણ અત્યારે મિત્રો થોડીક અંધારું છે ને એની હિસાબે લાઇટ ને છે ને એટલે નથી દેખાતું. તો ધજાના